સુરતના રસ્તાઓ પર બોલતું મોપેડ જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું। સુરતના વકીલે એઆઈથી બનાવી બોલતી મોપેડ। સુરતના વકીલે એઆઈ અને આધુનિક સેન્સર ટેકનોલોજીની મદદથી સ્માર્ટ મોપેડ તૈયાર કર્યું। સામાન્ય મોપેડ જેવું જ દેખાતો મોપેડ ડ્રાઈવર સાથે મિત્રની જેમ મજાક મસ્તી કરે છે અને ગીતો સંભળાવે છે। એટલું જ નહીં, પોતાની સાથે થયેલા અકસ્માત બાબતે પણ જણાવે છે, તેમજ ટ્રાફિક નિયમોનો ફોલો ન કરનાર માટે કાયદાની કલમો સાથે ઠપકો પણ આપીને સમજાવે છે। વકીલ મુકેશ ભાવસાર બનાવેલ આ સ્માર્ટ મોપેડ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મોપેડમાં કોઈ ખામી હોય કે કોઈ સમસ્યા હોય તે બાબતે પણ આ સ્માર્ટ મોપેડ જાણ કરે છે। મુકેશભાઈ દ્વારા મોપેડમાં હાઈ કેપેસિટી કાર્ડ ફિટ કરવામાં આવ્યું છે, જેમાં ડેટા લોક થાય છે। મુકેશભાઈએ કોડિંગ શીખીને આમાં સ્પીકર અને માઇક્રો પ્રોસેસર કીટ કર્યા છે અને તેને ફિટ કરવામાં આવ્યા છે। અન્ય મોપેડ જેવું દેખાતું આ મોપેડ વોઇસ કમાન્ડ પર કામ કરે છે। મોપેડમાં સીટ નીચે અને હેન્ડલ પર ચિપ છે। સેન્સર અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી ફિટ કરાતા બે રોબોટિક વ્હીકલ તૈયાર થયું છે। એમાં એવું છે કે આ ગાડી મોબાઈલથી પણ ઓપરેટ થાય છે, સાથે સાથે વોઇસ કમાન્ડથી પણ ઓપરેટ થાય છે અને વેબ એપ્લિકેશન બનાવીને પણ એની સાથે ત્યાંથી પણ એના થકી પણ ઓપરેટ થાય છે। આમાં કયા કયા સ્પેશિયલ ફીચર્સ રાખવામાં આવેલા છે જે અન્ય મોપેડથી અલગ છે? જો આમાં એક તો મોબાઈલથી આપણે સાઈડ લાઇટ ઓન ઓફ થાય, હોર્ન વગાડે છે, બરાબર છે, અને પછી એન્જિન સ્ટાર્ટ, એન્જિન સ્ટોપ, બોથ બંને લાઇટ ચાલુ બંધ, અને એન્જિન સ્ટોપ ને પછી સિક્યુરિટી લોક સિસ્ટમ પણ છે આની અંદર, જે લોક કરી દીધા પછી ઓપરેટ નથી થતી ગાડી। આમાં કંઈક સ્પેશિયલ એવું પણ કહેવામાં આવેલું છે કે આ ટ્રાફિકના નિયમો બાબતે પણ લોકોને જાણકારી આપે છે, તો શું છે? હા, એ એઆઈ સિસ્ટમ એની અંદર અપડેટ કરેલી છે, કે જેથી શું છે કે એને પૂછીએ કે ટ્રાફિક નિયમોના બારામાં તમે કહો તો એ ટ્રાફિક નિયમના બારામાં પણ આપણને માર્ગદર્શન આપે છે। આ બનાવવાનો વિચાર તમને ક્યાંથી આવે? એમાં શું છે કે બનાવવાનો વિચાર તો શું છે કે અમે વિચારેલું કે આવું કંઈક આપણે નવી વસ્તુ ઇનોવેશન કરીએ કે લોકોને એમ ગમે અને પ્રેરણાદાયી થાય લોકોમાં। કેટલા દિવસમાં તૈયાર? હા, તો અમે જે સ્માર્ટ સિસ્ટમ છે ને એની એ મેં કોરોના વખતે પહેલા લોકડાઉનમાં મેં સ્ટડી કર્યું ને બીજા લોકડાઉન લાગ્યું ત્યારે મેં સ્માર્ટ બનાવી કાઢી હતી, જે રિમોટથી ઓપરેટ થાય ને એવી રીતના ફીચર્સ। ત્યાર પછી અત્યારે 2025માં એઆઈ સિસ્ટમ આવી, તો એ વોઇસ જે બોલે છે એનું નામ કહે છે, એ બધું જે છે એ 2025માં એને અપડેટ